નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીચા, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર જિલ્લામાં 2 દિવસથી ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ। ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા પાકને થશે ફાયદો, ખેડૂતોમાં ખુશી। ઉપલેટાના બડા બજરંગ મહાદેવ મંદિર ખાતે યોજાયા ખાસ દર્શન। 1008 દીપ પ્રગટાવી વિવિધ કાર્યક્રમો અને મહાપ્રસાદીનું કરાયું આયોજન। પોરબંદર સહિત ભારતભરના બિઝનેસમેન દ્વારા સ્વતંત્રતા દિવસની કરાઈ ઉજવણી। દુબઈમાં 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણીનું શાનદાર કરાયું આયોજન। પોરબંદરના લોકમેળાનું આયોજન 1 દિવસ વધારવામાં આવ્યો। ધારાસભ્ય અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કલેક્ટરને કરાઈ રજૂઆત। પોરબંદર શહેરમાં મંગળવારે સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। શહેરમાં ધોધમાર વરસાદને લઈને મીડિયા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા હતા। પોરબંદર શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। પોરબંદર શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે તેમજ હવામાન વિભાગ દ્વારા પોરબંદર જિલ્લામાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે। ત્યારે મંગળવારે સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો અને શહેરમાં ધોધમાર વરસાદને લઈ અને ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા હતા, જેથી લોકમેળામાં વેપાર કરવા આવેલા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઉપલેટા બડા બજરંગ મંદિર ખાતે સોમવારે 1008 દીપ પ્રગટાવી શિવજીની આરાધના કરાઈ હતી, જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રાવણ માસ એટલે હિન્દુ ધર્મનો પૂરા વર્ષનો આ એક પવિત્ર માસ ગણવામાં આવે છે। શ્રાવણ માસ દરમિયાન અનેક લોકો ઉપવાસ પણ રાખતા હોય છે અને શિવ ભક્તો શ્રાવણ માસ તથા સોમવારનો ઉપવાસ રાખી દર સોમવારે શિવ મંદિરમાં પૂજા અર્ચના કરી શિવ ભગવાનની આરાધના કરતા હોય છે। તો આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઉપલેટા શહેરમાં બડા બજરંગ મહાદેવ મંદિર ખાતે દર સોમવારે વિવિધ કાર્યક્રમો અને ફરાળ પ્રસાદ રાખવામાં આવે છે, તેમજ દરેક સોમવારે 1008 દીપ પ્રગટાવી ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે, જેને લઈને આ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે પણ બડા બજરંગ મંદિર ખાતે 1008 દીપ પ્રગટાવી વિવિધ કાર્યક્રમો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શિવ ભક્તો શિવ ભક્તિમાં લીન થઈ શિવ આરાધના કરી દેશ માટે રોગ મુક્તિ અને શિવ સહિત ભારતમાં શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી। હર હર મહાદેવ। પરમ પવિત્ર શ્રાવણ માસમાં ઉપલેટા બડા બજરંગ મંદિરમાં શિવ આરાધના લોકો દ્વારા કરવામાં આવી રહી છે। આ બડા બજરંગ મંદિરમાં દર સોમવારે શિવ ભક્તોને ફરાળ પ્રસાદનું બડા બજરંગ સમિતિ દ્વારા વિતરણ કરવામાં આવે છે, તેમજ દર સોમવારે 1008 દીવાની આરતી કરી અને દીવડાઓ પ્રગટાવવામાં આવે છે અને લોકો આ દર્શનનો લાભ લે છે। અને પરમ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે હજારો ભક્તોએ ભગવાન શિવના શિવલિંગ પાસે શીશ નમાવી અને પોતાના આશીર્વાદ મેળવ્યા હતા શંકર ભગવાનના। અને આ છેલ્લા દિવસે બડા બજરંગ રામ મંદિર દ્વારા ફરાળ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોએ હર્ષભર ફરાળ પ્રસાદ લીધો હતો। અને અમે શ્રાવણ માસમાં ભગવાન મહાદેવ પાસે એટલી જ પ્રાર્થના કરીએ કે વિશ્વમાં શાંતિ રહે અને અમારો હિન્દુસ્તાન ભારત દેશ રોગથી મુક્ત રહે અને શાંતિમય વાતાવરણમાં રહે। એ જ વસ્તુ। હર હર મહાદેવ, ભારત માતા કી જય। જેમાં હજારો શિવ ભક્તો શિવ ભક્તિમાં લીન થઈ શિવ આરાધના કરી દેશ માટે રોગ મુક્તિ અને વિશ્વ સહિત ભારતમાં શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી। પોરબંદર સહિત ભારતભરના બિઝનેસમેન દ્વારા દુબઈમાં 79માં સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દેશભરના બિઝનેસમેન ઉપસ્થિત રહ્યા હતા, તો પોરબંદરના પૂર્વ સુધરાઈ સભ્યએ પણ હાજરી આપી હતી। ઇન્ડિયન બિઝનેસ એન્ડ પ્રોફેશનલ કાઉન્સિલ દ્વારા પોરબંદરમાં 79માં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી,
જેમાં 15મી ઓગસ્ટની સાંજે ગ્રાન્ટ હયાત દુબઈ ખાતે ભારતીય વેપારી સંગઠન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં 450થી વધુ ટોચના ભારતીયોએ ઉત્સાહભેર હાજરી આપી અને સ્વતંત્ર દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પોરબંદરના રિઝવાન આડતિયા અને દુબઈમાં ગલ્ફ રિયાલિટીના અબ્દુલ કાદરી સાથે પોરબંદરના પૂર્વ કાઉન્સિલર ફારૂકભાઈ સૂર્યાએ હાજરી આપી હતી. દેશની આઝાદીના પર્વ પ્રસંગે ભારતીય કોન્સ્યુઅલ જનરલ સતીશ કુમાર સિવીએ કહ્યું કે ઇન્ડિયા બિઝનેસ એન્ડ પ્રોફેશનલ કાઉન્સિલે 2 દાયકાથી વધુ સમયથી વ્યવસાયોને એક કર્યા છે. તેમણે નોંધ્યું કે વેપાર પહેલાથી જ 100 બિલિયનને વટાવી ગયો છે અને લગભગ 90,000 ભારતીય કંપનીઓ દુબઈમાં નોંધાયેલી છે. ઇન્ડિયન બિઝનેસ એન્ડ પ્રોફેશનલ કાઉન્સિલના ચેરમેન સિદ્ધાર્થ બાલચંદ્રએ કહ્યું કે કાઉન્સિલ વૃદ્ધિ, નવીનતા અને સમુદાય ઉત્થાપનનો પ્રેરક બની ગઈ છે. આ તકે સાંજે સાંસ્કૃતિક પ્રદર્શન, ફૂડ સ્ટોલ અને ગાયક અનુપ શંકર દ્વારા એક કોન્સર્ટનો સમાવેશ થયો હતો. મોટર સ્પોર્ટ ચેમ્પિયન ડાયના પુંડોલે પણ પોતાની વાર્તા શેર કરી હતી અને ઇન્ડિયન બિઝનેસ એન્ડ પ્રોફેશનલ કાઉન્સિલે 2025-26 માટે નવી પહેલોની જાહેરાત કરી હતી, જેમાં ભારતના ગિફ્ટ સિટીમાં બિઝનેસ ડેલિગેશન, એક સસ્ટેનેબિલિટી પ્રોગ્રામ, લીડરશિપ માસ્ટર ક્લાસ અને વેલનેસ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ ઉજવણીએ ભારત અને યુએઈ વચ્ચે સેતુ તરીકે ઇન્ડિયન બિઝનેસ એન્ડ પ્રોફેશનલ કાઉન્સિલની ભૂમિકાને વધુ મજબૂત બનાવી હતી. પ્રખ્યાત પાર્શ્વ ગાયક અનુપ શંકર 9 ભારતીય ભાષાઓમાં એક સુરીલી યાત્રા દ્વારા આપણા સહિયારા વારસા અને સાંસ્કૃતિક ગૌરવ, એકતા, સંગીત અને દેશભક્તિની ઉજવણી કરવામાં આવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જન્માષ્ટમીનો લોકમેળો મંગળવારે પૂરો થઈ જવાનો હતો, પરંતુ ધંધાર્થીઓની રજૂઆત અનુસંધાને આયોજનને 1 દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. તેથી બુધવારે પણ મેળો ચાલુ રહેવાનો હોવાથી વધુને વધુ લોકો તેનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે. પોરબંદરમાં મહાનગરપાલિકા અને વહીવટી તંત્રના ઉપક્રમે ચોપાટીના મેળા મેદાન ખાતે 5 દિવસના લોકમેળાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તંત્રની અણઘડ નીતિ અને અનાવડતને કારણે રાઇડ્સના ધંધાર્થીઓ માટે પહેલો દિવસ ધંધા વગરનો ગયો હતો. પરમિશન નહીં મળતા પહેલા દિવસે રાઇડ્સના ધંધાર્થીઓને ખોટ ગઈ હતી, જેને સરભર કરી આપવા ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા સુધી રજૂઆત થઈ હતી અને 1 દિવસ મેળો વધારી દેવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ જન્માષ્ટમીના મેળાને 1 દિવસ વધારે આપવા માટે કલેક્ટર SD ધાનાણી અને મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિને ભલામણ કરી હતી. અંતે તંત્રએ આ મુદ્દે એવી જાહેરાત કરી છે કે જન્માષ્ટમીનો લોકમેળો મંગળવારે પૂરો થવાનો હતો, તે 1 દિવસ વધારવામાં આવ્યો છે અને તેથી બુધવાર 20/8ના પણ મેળો ચાલુ રહેશે, જેથી ધંધાર્થીઓને થયેલી નુકસાની સરભર કરવા માટે રાહત રહેશે અને પોરબંદર વાસીઓ પણ મેળાની મજા માણવા માટે આવે તેવી અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના લોકમેળામાં વરસાદને કારણે રમકડાના ધંધાર્થીઓને ભારે નુકસાન થયું છે. આ સ્ટોલ ધારકોને વરસાદી પાણીને લઈને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ખાપટ વિસ્તારના પરિવારો દ્વારા લોકમેળામાં રમકડાનો સ્ટોલ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રથમ દિવસથી જ અહીં વરસાદી પાણી ભરાયા હતા. મહાનગરપાલિકાએ મસમોટું ભાડું વસૂલ્યા બાદ પણ અહીં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરી ન હોવાથી છેલ્લા 4 દિવસથી આ સ્ટોલો અને આસપાસના સ્ટોલોમાં પણ પાણી ભરાયા હતા, જેને લઈને આવા નાના ધંધાર્થીઓને વ્યાપક નુકસાન થયું છે. મારું નામ છે જીતેશભાઈ બીજલભાઈ વાઘેલા, ખાપટનો પોરબંદરનો રહેવાસી છું. આ 2 ટોલ લીધા હતા આપણે. અહીંયા એઠાણવાળો વિસ્તાર છે અને પરિસ્થિતિ એટલે હાવ નબળી જ છે. જેમ માની લ્યો ને કે આમાં બધેમાં પાણી ભર્યું. આ વિસ્તાર અખાડો કહેવાય, અખાડા વિસ્તાર કહેવાય. અહીંયા છે ને ક્યાંય આખા મેળામાં પાણી ના હોય ને તો અહીંયા 2 સાટા પડે ને તો પાણી ભરાઈ જાય. આપણે ટોલોના પૈસા પૂરા આપ્યા અને ટોલ લીધા પણ વેપાર કઈ થયો નથી. આ માલ પડ્યો બધો. આ રમકડાના 2 ટોલ લીધેલા છે આપણે, હરાજીમાંથી લીધેલ છે નગરપાલિકામાં. એમાં કઈ પણ સહાયતા થાય તો નગરપાલિકા વાળાને સહાયતા કરવા વિનંતી છે. નાના છોકરા લઈને અમે ધંધો કરવા આવ્યા, માલ ભર્યો, માલ બધો તો એમ નહીં પડ્યો. પૈસા આપણે નગરપાલિકામાં ડિપોઝિટ ભરેલ છે, ટોળુના ભરેલ છે, પણ વેપારમાં કઈ છે નહીં. મેળો વધારી દે તો ઉપરવાળાને ફાયદો થાય ને.
ઉપરવાળા ટોળું છે એ બધા હરાજીમાં 6,500 માં ગયા, અમારા 15,000 માં આવ્યા. અહીંયા પાણી ભરાયું ને 6,500 વાળા ધંધો કર્યો. તો જરાક અમારું જોવો સામું. તો આ અમારે બી કેટેગરીમાં 91 નંબર છે મારા ટોલના, બેના 90 ને 91, બરાબર. તો એમાં કઈ સહાયતા થાય નગરપાલિકાથી તો કરી દે તો વિનંતી. મફત ઇન્જિન બેઠા રામાપીરના મંદિર વાળી લાઈન પથારા 2 મારી પાસે છે, ઓલી બાજુ આડા બેસી ગયા અને મફત બેઠા. એને ફૂલ ધંધો હાલે, ત્યાં પાણી નથી ભરાતું. અમે રૂપિયા જ નગરપાલિકા વાળા એ બાજુ 2 દિન અમને જગા કરી દે તો અમારો માલ વેચાઈ જાય થોડો ઘણો. પોરબંદર શહેરમાં ગઈકાલે બપોર બાદ વરસાદ શરૂ થયો હતો, ત્યારે આ વરસાદ રાત્રિના સમયે વધી જતા સુરક્ષાના કારણોસર ડોલચી ધારકોએ અમુક ડોલચીઓ ઉતારી લેવામાં આવી હતી. પોરબંદર શહેરમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. પોરબંદર શહેરમાં ગઈકાલે રાત્રિના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેમાં લોકમેળામાં લગાવેલ અમુક ચકડોળ ધારકો દ્વારા ભારે વરસાદ અને પવનને લઈને અમુક ડોલચી ઉતારી લેવામાં આવી હતી. ચકડોળની સુરક્ષાને લઈને આ ડોલચીઓ ઉતારી હોવાનું સામે આવ્યું હતું, ત્યારે સવારે ફરી ચકડોળ ધારકો દ્વારા ડોલચી લગાવી ચકડોળ ચાલુ કરવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખાતે આયોજિત જન્માષ્ટમીના લોકમેળામાં બહારથી આવેલા અનેક ધંધાર્થીઓને વરસાદના કારણે નુકસાન થયું છે, તો સ્ટોલમાં પણ પાણી ભરાયા હોવાનું જણાવ્યું છે. પોરબંદરના લોકમેળામાં અન્ય રાજ્યોમાંથી લોકો વ્યવસાય કરવા માટે આવ્યા છે, ત્યારે વરસાદના કારણે તેઓને વ્યાપક નુકસાન થયું છે. મેળામાં જ્યુસના ધંધાર્થીએ જણાવ્યું હતું કે સતત વરસાદી વાતાવરણના કારણે 4 દિવસથી ધંધો થયો ન હતો, તો 5મા દિવસે પણ સવારથી વરસાદ ચાલુ થતા મુશ્કેલીમાં મુકાયા છે. ललितपुर से आए सर, ललितपुर. नाम धर्मेंद्र है, जूस की स्टॉल लगाते हैं. पानी की वजह से बहुत नुकसान है, भाड़ा भी नहीं निकल रहा, किराया खर्चा भी नहीं निकल रहा हम लोगों का. जी सर, बहुत नुकसान में है. अब क्या पोजीशन आप तो देख रहे हैं सर, कितना पानी गिर रहा 2-3 दिन से, धंधा भी नहीं हो रहा, बहुत नुकसान में है. પોરબંદરના લોકમેળામાં મહાનગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો. આ કંટ્રોલ રૂમમાં 4 દિવસમાં 40 જેટલી ફરિયાદ જોવા મળી હતી, જે તમામ ફરિયાદનો નિકાલ પણ કરવામાં આવ્યો હતો. પોરબંદરમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ લોકમેળાની વિવિધ સમસ્યા અંગે ફરિયાદ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ મેળા ગ્રાઉન્ડમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો. આ કંટ્રોલ રૂમમાં MRP, ખાદ્ય ખોરાક, ચકડોળ ટિકિટના ભાવ વધારા, CCTV ચેક કરવાની સહિતની 40 જેટલી ફરિયાદો મળી છે. આ તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કંટ્રોલ રૂમમાં પોરબંદર મહાનગરપાલિકાના 8 જેટલા કર્મીઓને 3 શિફ્ટમાં નિમણૂક કરાઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પરેશનગર વિસ્તારમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવના મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ખાસ દર્શનનું આયોજન કરાય છે. શ્રાવણ મહિનાના સોમવાર નિમિત્તે સંધ્યાકાલ આરતી, દીપમાલા અને 900 દીપ પ્રગટાવી આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. પોરબંદરના લોકમેળામાં આરોગ્ય વિભાગ અને મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચોથા દિવસે 160 કિલો અખાદ્ય ખોરાક નાશ કરવામાં આવ્યો હતો. પોરબંદરમાં લોકમેળામાં પોરબંદર મહાનગરપાલિકા તેમજ ફૂડ વિભાગની ટીમ દ્વારા લોકમેળાના ચોથા દિવસે ખાણીપીણીના સ્ટોલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ફૂડ વિભાગની ટીમે અખાદ્ય અને વાસી બટેટા, ડુંગળી, નૂડલ્સ, ભાત, મંચુરિયન, દાબેલી તેમજ પાઉંભાજી અને ઢોકળા સહિત 160 કિલો અખાદ્ય ખોરાક નાશ કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની લેડી હોસ્પિટલમાં સારવાર લેવા આવેલ એક સગર્ભા મહિલાની સારવાર દરમિયાન સ્થિતિ ગંભીર થતા ભાવસીજી હોસ્પિટલમાં સગર્ભા મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. રણવાવ શહેરમાં રહેતી સાયમાબેન સિકંદર કાદરી નામની સગર્ભા મહિલા પોરબંદરની લેડી હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી,
આ મહિલાનું સારવાર દરમિયાન લેડી હોસ્પિટલમાં સ્થિતિ ગંભીર થતા તેમને વધુ સારવાર માટે પોરબંદરની ભાવસેજી હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સગર્ભા મહિલાનું સારવાર દરમિયાન મોત થતા તેમના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ધોરાજીના સફુરા નદીમાં ગઈકાલે રાત્રે એક કાર ખાબકી હતી। આ ઘટનામાં કારમાં સવાર 2 યુવાનોનું આબાદ બચાવ થયો હતો। ઘટના બાદ કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી। ધોરાજીમાં ગત સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા। નદી, નાળા અને ચેકડેમ પણ વરસાદી પાણીથી ઓવરફ્લો થયા હતા, તો ધોરાજીની સફુરા નદી પણ 2 કાંઠે વહેતી થઈ હતી, તેમજ કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। આ કોઝવે પરથી મોડી સાંજે જામકંડોળા ગામના 2 યુવાનો પોતાની કાર લઈને પંચનાથ મહાદેવ મંદિરના દર્શન કરી પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો। ત્યારે આ યુવાનોએ જીવનું જોખમ કરી અને સફુરા નદીના કોઝવે પરથી કાર કાઢી અને કાર સાથે બંને યુવાનો સફુરા નદીમાં પડી ગયા હતા। સવારે નગરપાલિકાના સદસ્યો અને સામાજિક આગેવાનો દ્વારા ક્રેનની મદદથી કારને ભારે જહેમત બાદ કાર બહાર કાઢવામાં આવી હતી। ટપુભાઈ સોજીદ્રા, હું આજરોજ વાડીએથી પાછો આવતો હતો ત્યારે પંચનાથના પુલ પાસે પહોંચ્યો ત્યારે મેં ક્રેન ઉપર ગાડી કાઢતા જોઈ, એટલે હું સ્થળ ઉપર ગયો તો ખ્યાલ આવ્યો કે ભાઈ રાતે આ ગાડી પડી ગઈ હતી અને જાનહાની થઈ નથી, પણ યુવાનો તરીને બહાર બચી ગયા છે। ત્યારે મને એવું લાગ્યું કે આ સ્થળ ઉપર વારે આવા હોનાર હતો અને અકસ્માતો બને છે। અહીંયા કણે 2 ધાર્મિક સ્થળો આવેલા છે, એક મોમેન્ટની મોટી દરગાહ છે અને એક પંચનાથ મહાદેવનું મંદિર છે। વાર તહેવારો મોટા ઉત્સાહથી અહીંયા કણે પબ્લિકનો એટલો બધો ધસારો રહે છે અને અવારનવાર આવી હોનારો તો થાય છે અને વિકાસના કાર્યો ધોરાજી નગરપાલિકા અને ગુજરાત ગવર્મેન્ટે ઘણા બધા અહીંયા કર્યા છે, પણ આ એક પુલનું કામ ધ્યાનમાં લઈ અને કરે તો આવી હોનારો તો કાયમી બચી શકાય એવું છે। પુલને કઈ રીતે કરવામાં આવે તો સારું? પુલને રોડ લેવલે કરી અને નીચેથી પાણી વહ્યું જાય એ રીતનું પાણીનો નિકાલ થઈ જાય અને આવવા જવાનો રસ્તો કાયમી સરળ રહે, કારણ કે આ બહુ મોટો ટ્રાફિક રીઝન આવો અવારનવાર બન્યા કરે છે। શું તમારી માંગણી છે? મારી માંગણી બીજું કાંઈ નહીં કે આવું હોનારોથી બચી શકાય, આ પુલ એક બ્રિજ બનાવી દઈએ તો લોકો માટે આશીર્વાદ રૂપ બનાશે। પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગાર રમી રહેલા 7 જેટલા શખ્સોને ઝડપી લીધા હતા અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં હનુમાન ગલીમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની હાર્બર મરીન પોલીસને બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગારની મોજ માણી રહેલા જયેશ જીવાભાઈ સલેટ, રૂપેશ કરશનભાઈ પવન્યા, રોહિત કરશનભાઈ પવન્યા, રૂપેશ વિનોદભાઈ જેબર, પ્રશાંત વિનોદભાઈ જેબર, રવિ વિનોદભાઈ જેબર અને મનોજ ચીનાભાઈ કિશોરને ₹11,160ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના મ્યાણી ગામે જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગારની મોજ માણી રહેલા 5 જેટલા શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદરના મ્યાણી ગામની પ્રાથમિક શાળાની બાજુમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા રાજુભાઈ ભાયાભાઈ ગામી, રામા મેરામણભાઈ જમોડ, આવડા ભૂરાભાઈ જમોડ, ભરત આવડાભાઈ જમોડ અને લાખણસિંહ આવડાભાઈ જમોડને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ ₹10,800નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। બરડા પંથકના કુણવદર ગામે જાહેરમાં જુગાર રમતા 12 જેટલા શખ્સોને બગવદર પોલીસે ઝડપી લઈ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બગવદર પોલીસે બાતમીના આધારે બરડા પંથકના કુણવદર ગામના કુંભારવાડા વિસ્તારમાં પડતર ખંડેર પાસે જાહેરમાં ચાલતા જુગાર ધામ પર દરોડા પાડી જુગાર રમતા નિલેશ મુરુભાઈ ઉડેદરા, લખુ પોપટભાઈ કારાવદરા, રણમણ લીલાભાઈ કારાવદરા, વિરમ પોપટભાઈ કારાવદરા, દેવસી કાનાભાઈ કેશવાલા, હરીશ નરસિંહભાઈ ગોહિલ, પરબત દેવસીભાઈ કેશવાલા, રણજીત વિરમભાઈ કારાવદરા,
વિજય લખમણભાઈ કારાવદ્રા, મિલન સાજણભાઈ કારાવદ્રા, રામ મેરામણભાઈ કારાવદ્રા અને હાજા ચનાભાઈને રોકડ રૂપિયા 34,430 તથા અલગ અલગ કંપનીના 12 મોબાઈલ મળી કુલ રૂપિયા 65,430ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બગવદર પોલીસે દેગામ ગામે જાહેરમાં જુગાર રમતા 5 જેટલા શખ્સોને રૂપિયા 13,780ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે સૌ કોઈ કૃષ્ણ ભક્તિ અને શિવ ભક્તિમાં લીન થયા છે. ત્યારે જુગારીઓ પણ શ્રાવણ મહિનો જુગાર રમી શ્રાવણ માસની ઉજવણી કરી રહ્યા છે. બગવદર પોલીસે બાતમીના આધારે દેગામ ગામના ચોક પાસે જાહેરમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી જુગાર રમતા કેશુ માલદેવભાઈ ઓડેદરા, કરશન સામતભાઈ ઓડેદરા, જયેશ પરબતભાઈ સુંડાવદરા, નિલેશ ભીમાભાઈ સુંડાવદરા અને નિલેશ કારાભાઈ મોટવાડિયાને રૂપિયા 28,280ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર નજીકના ખાપડ ગામે જાહેરમાં જુગાર રમતા 9 જુગારીઓમાંથી 2ને પકડી લીધા હતા, જ્યારે 7 નાસી ગયા હોવાથી તેઓની સામે ફરિયાદ દાખલ કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. ખાપડ ગામે વાસણાના મંદિર પાસે જાહેર રોડ પર કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હતા ત્યારે ઉદ્યોગનગર પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં એ જ વિસ્તારના રવિ મેઘાદલ અને નવાપડા વિસ્તારના સંજય માલદેવ પરમારને રૂપિયા 14,280ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જ્યારે દરોડા દરમિયાન નાનજી પૂંજા વાઘેલા, હરીશ ભીમા પરમાર, કરણ રૂડા વાઘેલા, રાણા માલદે અખિયા, જયેશ સાજણ દલ, ભરત ઉર્ફે ભરુ માલદે અખિયા અને વનરાજ ભીમા પરમાર નાસી ગયા હતા, જેથી પોલીસે તેઓ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના ભાવપરા ગામે કેનાલના કાંઠે કેટલાક લોકો જુગાર રમી રહ્યા હતા ત્યારે મ્યાણી મરીન પોલીસે દરોડો પાડી 5 ઇસમોને 13,700ની રોકડ સાથે ઝડપી લીધા હતા. મ્યાણી મરીન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એવી બાતમી મળી હતી કે કેટલાક ઇસમો ભાવપરા ગામે બાપા સીતારામની મઠુલી પાસે કેનાલના કાંઠે જાહેરમાં જુગાર રમી રહ્યા છે. તેથી પોલીસે તાત્કાલિક ત્યાં જઈ તપાસ કરતા ભાવપરા ગામના રાજુ રાણા ઓડેદરા, ભરત ભીમા ઓડેદરા, કરણ ગીગાભાઈ મોટવાડિયા, રામા સુધા ઓડેદરા અને ભાવિન રાણા ઓડેદરાની ધરપકડ કરવામાં આવી હતી. તેઓની પાસેથી 13,700ની રોકડ પણ કબજે થઈ હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર જિલ્લામાં 2 દિવસથી ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ. ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા પાકને થશે ફાયદો, ખેડૂતોમાં ખુશી. ઉપલેટાના બડા બજરંગ મહાદેવ મંદિર ખાતે યોજાયા ખાસ દર્શન. 1008 દીપ પ્રગટાવી વિવિધ કાર્યક્રમો અને મહાપ્રસાદીનું કરાયું આયોજન. પોરબંદર સહિત ભારતભરના બિઝનેસમેન દ્વારા સ્વતંત્રતા દિવસની કરાઈ ઉજવણી. દુબઈમાં 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણીનું શાનદાર કરાયું આયોજન. પોરબંદરના લોકમેળાનું આયોજન 1 દિવસ વધારવામાં આવ્યું. ધારાસભ્ય અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કલેક્ટરને કરાઈ રજૂઆત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.